કે તમે જો કપાસનું વાવેતર કરવાના હોય અને એનું જે બિયારણ તમે લો છો એ બિયારણ લેતી વખતે ધ્યાન રાખજો. એમાં જે કહેવામાં આવ્યું છે કે જે ખેડૂતો છે એમણે માત્ર અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી સંસ્થાઓ કે જે સરકારી કે ખાનગી વિક્રેતાઓ જોડેથી લેવું, જેમની જોડે લાયસન્સ હોય. લાયસન્સ વગરના કોઈ પણ વ્યક્તિ ફેરિયા જોડેથી કોઈ પણ જાતનું બિયારણ લેવું નહીં. એની સાથે તમે જે પણ બિયારણ લો છો એ બિયારણની અંદર જે તે વેપારી જે આપે છે એનો લાયસન્સ નંબર, એનું નામ, સરનામું, બિયારણ જે લો છો એનો લોટ નંબર, ઉત્પાદન મુદ્દત, એની એક્સપાયરી વગેરે બધું જ ચેક કરી લેવું. આ ચેક કર્યા પછી તમારે બિયારણ લેવું. ઘણીવાર એવું થતું હોય છે કે ખેડૂત જે બિયારણ લે છે નકલી બિયારણો નીકળે છે, કારણ કે આજકાલ તો હવે કંઈ પણ ચાલી રહ્યું છે, નકલી કચેરીઓ ચાલી રહી છે, તો નકલી બિયારણ ક્યાં મોટી વાત છે. ખેડૂતો માટે આ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે. માટે જો તમે તમારો પાક લેવાના હોય તો આટલું ધ્યાન રાખજો. કોઈ પણ જાતના અમાન્ય બિયારણો જે છે વાવવા નહીં, એ જે છે ગાંધીનગરથી ખેતી નિયામક કચેરી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.